રાજકોટ શહેરમાં 31ને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં એસઓજી પોલીસ અને શહેર પોલીસ દ્વારા ઘનિષ્ઠ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બ્રેથલાઇઝર મશીન દ્વારા ચાલકોમાં નશાની તપાસ કરવામાં આવી રહી છે। નશામાં વાહન ચલાવતા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે 31 સુધી શહેરના તમામ વિસ્તારોમાં આ રીતે ચેકિંગ સતત ચાલુ રહેશે। સુરક્ષા સાથે ઉજવણી કરો અને નિયમોનું પાલન કરો, એ જ રાજકોટ પોલીસની અપીલ। ખાસ તો મેડમ અત્યારે 31ની ગણતરી કલાકોની બાકી રહે છે, ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવશે। હા, 31ની ઉજવણી રાજકોટ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ શકે એના માટે અલગ અલગ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈપણ નશાકારક પદાર્થોનું સેવન કરી અને અસામાજિક તત્વો કોઈ આતંક ના ફેલાવે, કોઈ છરી ચપ્પા કે કોઈ યુઝ ના કરે, કોઈ સ્ટન્ટ ના કરે અને એના માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે। અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ થી માંડીને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય, સાર્વજનિક બગીચાઓ હોય, જ્યાં મહિલાઓની અવરજવર રહેતી હોય, ત્યાં તમામ જગ્યાએ અમારું ચેકિંગ ચાલી રહ્યું છે। મેડમ, કેટલી ટીમો તૈનાત કરવામાં આવશે અને ખાસ તો મહિલાઓની સુરક્ષાને લઈને કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે? અમારી જે ટીમો છે એમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ છે, અમારું ડ્રોન મોનિટરિંગ સેલ પણ ચાલે છે અને સોશિયલ મોનિટરિંગ સેલ પણ ચાલે છે, સાયબર સેલ પણ અમારું એક્ટિવ છે। એ સિવાય તમામ પોલીસ સ્ટેશન્સની અંદર સી ટીમ જે છે એ આ મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે અને એન્ટી રોમિયો સ્ક્વોડ પણ કાર્યરત છે અને તમામ અધિકારી અને જવાનો જે છે આના માટે એલર્ટ છે। ખાસ તો મેડમ લુખ્ખા તત્વો હોય છે તો મહિલાઓની છેડતી કરતા હોય છે, તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરો? મહિલાઓને ખાસ તો અવેરનેસ પ્રોગ્રામ્સ જે મારફતે આપણે કહેતા હોઈએ છીએ કે એમણે કઈ રીતે વર્તન કરવું જોઈએ, મદદ માટે એમને 112 ડાયલ કરવું જોઈએ, એકલા કોઈ એકાંતવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને જ્યાં પણ જઈ રહ્યા છે, જે પણ મિત્રો સાથે જઈ રહ્યા છે તો એમના ઘરે એમના પેરેન્ટ્સ છે કે એમના જે પણ હિતેચ્છુઓ છે એમને જણાવવું જોઈએ, જેથી એમને તરત જ મદદ મળી શકે। હવે આવા લુખ્ખા તત્વો એમને જ્યાં પણ લાગે છે તો કેવી રીતે અમારી મદદ લઈ શકે છે એની પણ અમે એમને માહિતી આપતા હોઈએ છીએ। અને એ સિવાય અમારી જે સી ટીમ છે એ અલગ અલગ ખાનગી કપડાઓમાં પણ આવી જગ્યાએ ફરતી રહેતી હોય છે, જેથી આવા તત્વો ઉપર અમે નજર